રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા આડેસર ચેકપોસ્ટ પાસેથી પોલીસ ઇન્સ્પેક્ટર વાળા અને તેની ટીમે મગફળીની આડમાં છુપાવેલો દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો। 39 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। આ મોટું ઓપરેશન આડેસર પોલીસે પાર પાડ્યું છે। હવે જોઈએ આડેસર આમતક ન્યૂઝ બ્યુરોનો માંથી વસીમ સિદ્દીક કોટવારનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા આડેસર ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાં ભરેલ મગફળીના કોથળાની આડમાં છુપાવેલો દારૂનો મોટો જથ્થો આડેસરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાડા અને તેની ટીમે ઓપરેશન કરી પકડી પાડ્યો હતો। કુલ મળીને 39.96 લાખનો મુદ્દામાલ કબજે કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। ખાસ કરીને પોલીસ વડા સાગર બાગમાર અને નાયબ પોલીસ વડા સાગર સાબડાની સીધી સૂચના અનુસાર આડેસરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાડાને બાતમી મળી હતી કે એક ટાટા કંપનીનું ટ્રક જે મગફળી ભરીને આવે છે તેની આડમાં દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવેલો છે। પરિણામે આ ટ્રક સાંતલપુરથી આડેસર તરફ આવ્યો હતો, ત્યારે બાતમીના આધારે ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર વાળા અને તેની ટીમે તેમને અટકાવી અને તપાસ કરી હતી। તપાસ દરમિયાન તેમાંથી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો। મગફળી ભરેલા કંતાનના કોથળા 232 અને ટ્રકની કિંમત 15,000 રૂપિયા, એમ કુલ મળીને 39.96 લાખનો મુદ્દામાલ કબજે કરી અને આરોપી જાનુ ખાન અલી ખાન જાતે મથુજા મહેર પઠાણ ઉંમર વર્ષ 36 રહેવાસી રાજસ્થાન વાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે જે આરોપી મળી નથી આવ્યા તેમાં સુનિલ ચૌધરી રિફાઇનરી સામે પંચપાદરા તાલુકો જિલ્લો બાલોતરા આ લોકોને પકડવાના બાકી છે। સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શિરીષભાઈ ઈશ્વરભાઈ, વિજયસિંહ સહદેવસિંહ, અણદાભાઈ જેહુરભાઈ, સંજયભાઈ અણદાભાઈ, ગાંડાભાઈ અણદાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ગણપતસિંહ, જીવાભાઈ કરશનભાઈ, જયંતિભાઈ જીવાભાઈ, જીઆરડીના સભ્ય હારૂનભાઈ ફકીર મામંદ, ભીખાગર મોહનગર, નવીનભાઈ બેચરભાઈ, ભીખાભાઈ, ભરતભાઈ ખીમાભાઈ, હરેશભાઈ, બાબુભાઈ અને ભરતભાઈ છગનભાઈ વગેરે કરી હતી।